નમસ્કાર. ચલો સીધા જ આજના આ રસપ્રદ વિશ્લેષણમાં ઉતરીએ. આજે આપણે ગિરનાર વન્યજીવ અભયારણ્યની આસપાસ ચાલી રહેલા એક બહુ જ જટિલ અને એટલા જ મહત્વપૂર્ણ ESZ વિવાદ પર વાત કરવાના છીએ. એક એવો મુદ્દો જ્યાં વર્ષો જૂની ધાર્મિક આસ્થાઓ અને પર્યાવરણ સંરક્ષણ બિલકુલ આમને સામને આવી ગયા છે. બહુ મજા આવશે આને સમજવામાં. આજના આપણા આ વિશ્લેષણના મુખ્ય 5 પડાવ છે: ગિરનાર ESZ વિવાદ, ઇકો સેન્સિટિવ ઝોન એટલે શું, ગિરનારની અંદરની જીવસૃષ્ટિ, ધર્મ અને પર્યાવરણ વચ્ચેનો ટકરાવ, અને છેલ્લે વહીવટી અને નીતિગત અસરો. હવે આ આખી ચર્ચાના કેન્દ્રમાં એક બહુ મોટો સવાલ છે: સંરક્ષણ કે ધર્મ? શું આ બંને એકસાથે સુમેળ સાધી શકે ખરા? આધુનિક વહીવટીતંત્ર માટે આ બેલેન્સ જાળવવું ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. તો ચાલો સૌથી પહેલા પડાવથી શરૂઆત કરીએ. આખરે આ ગિરનાર ESZ વિવાદ છે શું? જુઓ, આજથી લગભગ 10 વર્ષ પહેલાં ગિરનાર વન્યજીવ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે ESZનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પર્યાવરણને બચાવવા માટે આ એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય હતો. પણ અત્યારે આ 10 વર્ષ જૂના દરજ્જાને એક બહુ જ ગંભીર પડકાર મળી ગયો છે. ભૌગોલિક રીતે તો આપણે જાણીએ જ છીએ કે આ અભયારણ્ય આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસેની ગિરનારની પવિત્ર ટેકરીઓમાં આવેલું છે. હવે નવો વળાંક એ આવ્યો છે કે હાલમાં જ સાધુઓના એક સમૂહ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે ભાઈ, આ વિસ્તારમાંથી ESZનો દરજ્જો સાવ હટાવી લો. શા માટે? કારણ કે તેઓ કોઈપણ પ્રકારની અડચણ વિના મુક્તપણે ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકે. હવે આ આખા મુદ્દાને બરાબર સમજવો હોય તો પહેલાં એ જાણવું પડે કે આ ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે ESZ ખરેખર છે શું? બહુ સાદી ભાષામાં કહીએ તો ઇકો સેન્સિટિવ ઝોન એટલે વન્યજીવ અભયારણ્યની ફરતે આવેલી એક રક્ષણાત્મક લક્ષ્મણ રેખા અથવા બફર વિસ્તાર. આનું સીધું અને સિમ્પલ કામ એ છે કે અંદર રહેતા બિચારા વન્યજીવોને બહારની માનવીય દખલગીરીથી બચાવવા. મતલબ કે જો કોઈ વિસ્તાર એકવાર ઇકોસેન્સિટિવ ઝોન જાહેર થઈ જાય પછી ત્યાં ખાણકામ કે પ્રદૂષણ ફેલાવતી કોઈપણ પ્રવૃત્તિ પર સંપૂર્ણ બ્રેક વાગી જાય છે. આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી અભયારણ્યનો જે કોર એરિયા છે તે એકદમ સેફ અને અકબંધ રહે, પ્રાણીઓને કોઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ. ચાલો હવે ગિરનારના જંગલોની અંદર ડોકિયું કરીએ અને જોઈએ કે ત્યાંની જીવસૃષ્ટિ કેવી કમાલની છે. જંગલની વાત કરીએ તો અહીં મોટા ભાગે સૂકા પાંઠર વૃક્ષોનું રાજ છે. સાગ, ખાખરો અને બાવળ અઢળક જોવા મળે છે. અને ખાસ વાત એ છે કે અહીંનો વિસ્તાર ફક્ત ગાઢ જંગલો પૂરતો સીમિત નથી, પણ તેમાં ઝાડી ઝાંખરા અને ઘાસના મેદાનોનું એક બહુ જ સુંદર કોમ્બિનેશન જોવા મળે છે. અને પ્રાણીઓની તો વાત જ શું કરવી. ગિરનાર એ આપણા ડાલામથ્થા એશિયાટિક સિંહો માટે બહુ જ અગત્યનું ઘર છે. એટલું જ નહીં, દીપડા, સાભર, ચિંકારા અને ખાસ તો દુર્લભ એવા ચોસિંગા પણ અહીં મુક્તપણે વિહરે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આ જગ્યાનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. હવે જરા આ આંકડા પર નજર કરો. 300! આ કોઈ નાનો આંકડો નથી. ગિરનાર અભયારણ્યમાં સ્થાનિક અને બહારથી સ્થળાંતર કરીને આવતા પક્ષીઓની લગભગ 300 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. પર્યાવરણ પ્રેમીઓ માટે આ એક સ્વર્ગ સમાન છે, ખરું ને? અને આ બધું સમજ્યા પછી જે સૌથી મોટી વાત સામે આવે છે તે એ છે કે આ માત્ર એક છૂટું છવાયું જંગલ નથી. આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું જ એક મહત્વનું એક્સટેન્શન છે. પ્રાણીઓ માટે આ એક વન્યજીવ કોરિડોર છે જેના દ્વારા સિંહો અને અન્ય પ્રાણીઓ ગીર અને ગિરનાર વચ્ચે બહુ આસાનીથી આવજા કરી શકે છે. હવે આપણે પહોંચ્યા છીએ આ ચર્ચાના સૌથી નાજુક અને કેન્દ્રીય મુદ્દા પર: ધર્મ વિરુદ્ધ પર્યાવરણીય સંરક્ષણ. ચાલો આને એકદમ તટસ્થ રીતે સમજીએ. જોયું જાય તો ગિરનારનું મહત્વ માત્ર જંગલો પૂરતું નથી. આ ટેકરીઓ અગણિત હિન્દુ અને જૈન મંદિરોનું પવિત્ર ધામ છે. વર્ષોથી લાખો શ્રદ્ધાળુઓ માટે આ અતૂટ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ એવી હકીકત છે જેને બિલકુલ નકારી શકાય નહીં. અને અહીં જ ખરો પેચ ફસાય છે. એક બાજુ ધાર્મિક સ્વતંત્રતાની માંગ છે કે ભાઈ, મંદિરોમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કોઈપણ રોકટોક વગર થવી જોઈએ. પણ બરાબર એની સામે જંગલ અને સિંહોના રક્ષણની મોટી જવાબદારી પણ ઊભી છે. પ્રાણીઓના ઘરમાં વધારે પડતી માણસોની ભીડ તેમના કોરિડોરને નુકસાન પહોંચાડી શકે છે. બંને પક્ષે દલીલો એકદમ મજબૂત છે.
હવે આ સીધા ટકરાવથી આગળ વધીને આપણે એ જોવાનું છે કે સરકાર અને વહીવટીતંત્ર પર આની શું અસર પડે છે. અને હા, જે મિત્રો યુપીએસસી કે જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે તો આ માત્ર એક ન્યૂઝ નથી. આખો મુદ્દો તમારા સિલેબસ સાથે સીધો જ જોડાયેલો છે. પરીક્ષાના એંગલથી જોઈએ તો જનરલ સ્ટડીઝ પેપર 3ના પર્યાવરણ અને જૈવ વિવિધતા વિભાગ માટે આ એક પરફેક્ટ ટોપિક છે. પ્રિલિમ્સમાં તમને ESZ અને સંરક્ષિત વિસ્તારો વિશે સીધા સવાલો પૂછાઈ શકે અને મેઇન્સ પરીક્ષામાં માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષના એક જ્વલંત કેસ સ્ટડી તરીકે તમે આને ખૂબ જ સરસ રીતે ટાંકી શકો છો. તો અંતે શાસન વ્યવસ્થા માટે સૌથી મોટો પડકાર શું છે? સિમ્પલ છે, માનવ વિકાસ, લોકોની ધાર્મિક ભાવનાઓ અને પર્યાવરણની સુરક્ષા. આ ત્રણેય વસ્તુઓ વચ્ચે એવું બેલેન્સ સેટ કરવું જે લાંબા ગાળા સુધી ટકી શકે. નીતિ ઘડવૈયાઓ માટે આ એક બહુ મોટી કસોટી છે. ચાલો આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા તેને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. અહીં 3 વાક્યો છે. પહેલું, ગિરનાર વન્યજીવ અભયારણ્ય ગુજરાતમાં છે. બીજું, તે ભારતમાં એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર રહેઠાણ છે. અને ત્રીજું, તે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું જ એક વિસ્તરણ છે. જરા ધ્યાનથી વિચારજો હો. હવે ઓપ્શન્સ જોઈએ. આમાંથી કયું વિધાન સાચું લાગે છે? શું માત્ર પહેલું અને ત્રીજું જ સાચું છે? શું બીજા વાક્યમાં જે એકમાત્ર રહેઠાણ શબ્દ છે તે ખરેખર સાચો છે? કે પછી ગીરને ભૂલી ગયા? થોડું મગજ દોડાવશો એટલે આખો કન્સેપ્ટ પાણી જેવો ક્લિયર થઈ જશે. તો ચાલો આ રસપ્રદ વિશ્લેષણને એક બહુ જ મોટા સવાલ સાથે અહીં વિરામ આપીએ. લોકોની વર્ષો જૂની ધાર્મિક આસ્થાઓને સહેજ પણ ઠેસ પહોંચાડ્યા વિના અને સાથે સાથે આ અમૂલ્ય જીવસૃષ્ટિનું પૂરેપૂરું રક્ષણ કરવા માટે આખરે સૌથી યોગ્ય વહીવટી સંતુલન શું હોઈ શકે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.